તાજેતરમાં 30મી ડિસેમ્બરે વિક્રમ સારાભાઈની 52મી પુણ્યતિથિ ઉજવવામાં આવી છે. ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ એક ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ઉદ્યોગપતિ હતા, જેમણે અવકાશ સંશોધનની શરૂઆત કરી અને ભારતમાં પરમાણુ શક્તિ વિકસાવવામાં મદદ કરી. તેમનો જન્મ 12મી ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં એક સમૃદ્ધ જૈન પરિવારમાં થયો હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુ ખાતે ડોક્ટર સી.વી. રમન હેઠળ કોસ્મિક કિરણો પર સંશોધન કરવા માટે તેઓ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારત પાછા ફર્યા. ભારતીય અવકાશ અને પરમાણુ કાર્યક્રમોમાં યોગદાન. તેમણે સામાજિક વિકાસ માટે સ્પેસ ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂકતા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોની સ્થાપના કરી. ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટનું નિર્માણ શરૂ કર્યું, જે 1975માં રશિયન કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. પુરસ્કારો: તેમને શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ 1962, પદ્મભૂષણ 1966, પદ્મ વિભૂષણ મરણોત્તર 1972 આપવામાં આવ્યા. તેમના માનમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) નું નામ આપવામાં આવ્યું હતું. તેમના નામ પરથી ચંદ્રનો ખાડો, સારાભાઈ ક્રેટર, રાખવામાં આવ્યું હતું.